જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ફરી સ્વાગત છે તમારું ફરીથી મારી. મિત્રો, બાકરા બફાઈને રેડી થઈ ગયા છે. મેં રાતે પલાળી દીધા હતા, જેને કુકરમાં હમણાં ચડાવીને મેં 5 થી 6 સીટી વગાડી દીધી છે અને બાકરા એકદમ ચડીને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જોઈ લઈશું કુકર ખોલીને અને ત્યાર પછી એને વઘારવા માટેનો આપણે મસાલો રેડી કરીશું. ચાલો. જોઈ શકો છો તમે બાકરા વણીને તો મિત્રો, બાકરા બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને માટેનો જે મસાલો છે એ તૈયાર કરીશું. એને માટે આપણે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લસણની જરૂર પડશે, જે આપણે લઈ લઈએ છીએ. તો હું લઈ આવી છું 2 ડુંગળી, 2 ટામેટાં અને 2-3 મરચાં. આપણે એને કાપીને રેડી કરી નાખીશું. મળીએ છીએ. ડુંગળી, ટામેટાં અને મરચાં આપણે સમારીને રેડી કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. રેડી કરી દીધો છે અને આપણી પાસે ઓલરેડી લસણવાળી ચટણી હતી, તમે જોઈ શકો છો. એટલે આપણે લસણવાળી ચટણી બનાવવાની જરૂર નથી, જે આપણે આ છે એનો જ ઉપયોગ કરીને બનાવશું. ચાલો. તો આપણે સૌપ્રથમ પહેલાં એક કઢાઈ લઈ લીધું છે, જેને મેં ગેસ પર મૂકી દીધું છે અને હવે આપણે ગેસ ઓન કરી દઈશું. જોઈ શકો છો. એમાં આપણે તેલ ઉમેરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે થોડી રાઈ નાખીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ કકડી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે નાખીશું લસણવાળું મરચું જે રેડી કરેલું છે અને ગેસ થોડો ધીમો કરી દઈશું. આ રીતે. અને હવે તેમાં નાખીશું ડુંગળી. અને તેને હલાવીશું. આપણે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું. હલાવશું સારી રીતે. આને સારી રીતે શેકાવા દઈશું, ગેસ ધીમા ગેસ પર. હવે તેમાં મસાલા એડ કરી દઈશું. મસાલામાં મરચું તો આપણે નાખેલું છે, હળદી પાવડર, ધાણા પાવડર અને મીઠું. ધનિયા પાવડર અને થોડુંક મીઠું નાખી દઈશું. આમાં મીઠું નાખવાથી મસાલો આપણો જલ્દી શેકાઈ જશે. મસાલાનો કલર પણ બહુ સરસ આવી ગયો છે મિત્રો, પણ જરી લાઇટનો પ્રકાશ આપણી ઘરે બરાબર છે નહીં, એટલા માટે દેખાતું નહીં. હું તમને અજવાળામાં લઈ જઈને બતાવીશ. તો મસાલો આપણો શેકાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે અંદર બટાકા નાખી દઈશું. તમને બતાવું, જોઈ શકો છો તમે.
હવે એની અંદર આપણે બાકરા એડ કરી દઈશું. આ બાકરાને આપણે રોટલા સાથે ખાઈશું એટલે એમાં આપણે થોડું પાણી એડ કરીશું, જેથી આપણને બાકરા ખાવામાં મજા આવે. રોટલા હોય એટલે એની જોડે આપણે રસાવાળું જ બનાવવું પડે. એમાં રોટલો કારણ કે આપણે રોટલો બોળીને નહીં પણ ચોરીને ખાશું અંદર, એટલા માટે. આની અંદર મિત્રો મકાઈના રોટલા બહુ જ સરસ લાગે છે, ટ્રાય કરજો કોઈ દિવસ. હવે આને ઉકળવા દઈશું આપણે ત્યાં સુધી. કહો છો કે બાકરા આપણા ઉકળવા માંડ્યા છે. એને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈ અને ગેસને આપણે બંધ કરી લઈશું. આપણા બાકરા રેડી છે. બાકરા આપણા બનીને રેડી થઈ ગયા છે અને આપણે ગેસ બંધ પણ કરી દીધો છે અને તે ખાવા માટે તૈયાર છે. જોઈ શકો છો તમે કેવો એનો દેખો કેવા બન્યા છે બાકરા. બાકરા એક ગુજરાતી રેસીપી છે જેને ગામડાના લોકો ખાય છે, જે ખેતરના. અને આ બાકરાને આપણે ખેતરમાં બેસીને ખાઈએ તો એની મજા જ કંઈ અલગ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.